તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 કરીશું. સ્વાધ્યાય 2.2 શીખતા પહેલા આપણે થોડી સામાન્ય માહિતી શીખી લઈએ. સ્વાધ્યાય 2.2 માં જે માહિતી કામ લાગશે એ શીખી લઈએ. તો પહેલું તમને ખબર હોવી જોઈએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. બરાબર, આ એક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. બીજો સૂત્ર છે શૂન્યનો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. હવે આ આલ્ફા અને બીટા શું છે, બી શું છે, એ શું છે, સી શું છે, બરાબર, એ બધું હું તમને સમજાવું છું. અહીંયા બહુપદીનો સામાન્ય સ્વરૂપ કદાચ તમને ખબર હશે. બરાબર, આ ચેપ્ટરમાં ax બરાબર ax² પ્લસ bx પ્લસ c. હવે આમાં અહીંયા આ a બરાબર જે સહગુણકો છે ને બેટા એ છે, આ a b c a બરાબર, એ બધા સહગુણકો છે, યાદ રાખી લેવાનું છે. અને આ આલ્ફા અને બીટા છે ને એ શૂન્યો છે. જોઈએ આ સ્વાધ્યાય શીખતા પહેલા આ સૂત્ર તમને યાદ હોવું એ એક જગ્યા પર લખી રાખજો બેટા. તો હવે 2.2 નો પહેલો દાખલો શું કહે છે આપણે જોઈએ. બરાબર, તો 2.2 ના પહેલા દાખલામાં એવું કહેવામાં આવ્યું છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધો ચકાસો. x² - 2x - 8 બરાબર 0. બેટા જેને 9મા ધોરણમાં અવયવ પાડતા આવડતા હતા એ છોકરાઓને આ દાખલો વહેલા આવડી જશે, પણ જેને નહીં આવડતા એ લોકો ટેન્શન ના લે, હું અહીંયા શીખવાડીશ તમને. જોજો અહીંયા તો આ 8 દેખાય છે તમને, તો અહીંયા 8 લખી દેવાના. 8 ના એવા ભાગ પાડવાના કે વચ્ચે 2 આવે. હું તમને સમજાવું. તો અહીંયા જો 4 દુ 8 થાય બરાબર. 4 માંથી 2 જાય તો કેટલા રહે? 2 રહે. જો આવી ગયા બે. તમને એવું થશે સાહેબ અમને કેવી રીતે ખબર પડશે કે માઇનસ કરવાનું છે પ્લસ કરવાનું છે? તો અહીંયા જોઈ લેવાનું બેટા. અહીંયા બાદ બાકી કરવાની હોય પ્લસ કરવાનું હોય તો અહીંયા જોઈ લેવાનું. બરાબર, હવે મારા પાસે આ બે વસ્તુ આવી ગઈ. હવે લખવી કેવી રીતે એ હું તમને સમજાવું. જોજો x² માઇનસ આ 2 ની જગ્યાએ હું શું લખીશ? 4 - 2 લખી શકું તોય 2 જવાનું. -8 બરાબર 0. x², હવે આ માઇનસ અંદર જશે તો -4 અને આ x બી અંદર જ આવશે બેટા, તો 4x. પછી આ માઇનસ પાછું અંદર જ જશે બરાબર, તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, અને આ x આવી જશે એટલે 2x - 8. આ x અનજોડે ગુણાશે, આ x અનજોડે ગુણાશે. બરાબર, હવે જોજો ધ્યાનથી. અહીંયાથી આ બે પેરને આપણે અલગ અલગ લઈ લઈએ અને ભાગ પાડીએ. x² નું શું થશે? x * x લખી શકું, 4x ને 4 * x લખી શકું, 2x ને 2 * x લખી શકું, ઓછા 8 ને 4 * 2 લખી શકું. આ બેમાં અને આ બેમાં શું કોમન નીકળે છે એ કાઢી લો. એટલે કોમન એટલે જે સમાન વસ્તુઓ હોય એ કાઢી લો. તો x અહીંયાથી કોમન નીકળે છે, કાઢી લો. તો x કોમન, અંદર શું રહ્યું? x - 4. અહીંયાથી શું કોમન નીકળ્યું? 2. અહીંયા શું આવી ગયું? x - 4 બરાબર 0. જો આ આપણા પાસે કંઈક આવું આવી ગયું. જો ધ્યાનથી આ x - 4 x - 4 સમાન છે એટલે હું લખી દઈશ આમ. અહીંયા જો x + 2 અને આમ લખી દઈશું. બરાબર, બે અવયવ આવી ગયા આપણા પાસે. હવે આ બંનેને અલગ અલગ 0 આપી દઈશું. x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. જો આ 4 સામે જશે તો શું થઈ જશે? પ્લસ, x બરાબર 4. અહીંયા આ 2 સામે જશે શું થઈ જશે? x બરાબર -2. અહીંયા આ જે 4 આવ્યો એને આપી દો આલ્ફા બરાબર 4 અને આ બીટા બરાબર -2. બરાબર, આ જે આયા ને બેટા 4 અને -2 આ બે જે શૂન્યો આયા ને આપણા એ જ આલ્ફા અને બીટા. પાસે મેં તમને જે પહેલા સૂત્રો લખ્યા ને બેટા, હવે આવશે એની ઉપયોગિતા. બરાબર, તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ શૂન્યોનો સરવાળો. પહેલા તો હું અહીંયા એ લખી દઉં અને બહુપદીના સામાન્ય સ્વરૂપ સાથે સરખાઈ દઉં. તો સામાન્ય સ્વરૂપ સાથે સરખાઈશ તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. હવે અહીંયા a ની જગ્યાએ શું છે? જો તો કે a બરાબર અહીંયા 1 છે આપણા પાસે. b ની જગ્યાએ શું છે? તો કે -2. c ની જગ્યાએ અહીંયા શું છે? તો કે -8 લખી દીધું. હવે મેં પેલું સૂત્ર તમને પહેલા જ શીખવાડ્યું. કયો કે ભાઈ શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. પ્લસ બીટા એટલે વત્તા, એટલે અહીંયા તો ઓછા આવી જશે 2. માંથી 2 જશે તો કેટલા રહેશે બેટા? 2. બીજો સૂત્ર મેં શું શીખવાડેલું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો અહીંયા હું કરીશ પછીથી યાદ લખવાનું સેમ. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. જો આલ્ફા વત્તા બીટામાં મૂક્યું તો શું જવાબ આવ્યો? 2. બરાબર, હવે -b/a કરીશ તો શું આવશે? જોજો તો -b માઇનસ આમ નામ રહેશે. b ની જગ્યાએ શું છે મારા પાસે? 2 એટલે -2 છેદમાં a શું છે? તો કે 1. માઇનસ માઇનસ શું? પ્લસ. બંને સમાન આવી ગયા. હવે આવી જ રીતે આપણે ફાઇન્ડ કરીશું શૂન્યનો ગુણાકાર બંને માટે. આલ્ફા ઇન્ટુ બીટા અને c/a માં મૂકી અને ચેક કરીશું. ચાલો કરીશું શૂન્યનો ગુણાકાર. આ ઇન્ટુ બીટા એટલે શું આવી જશે? તો કે ભાઈ 4 * -2 શું આવે? 4 દુ 8 ઓછા -8 આવી ગયું. હવે ફરીથી એ જ લખીશું. શૂન્યનો ગુણાકાર c/a.
એ શું છે અહીંયા જો કોમન જોઈને જ મૂકી દેવાનું -8 છેદમાં 1 એટલે જવાબ આવી જશે -8. આ થઈ ગયો બેટા તમારો દાખલા નંબર 1. કોઈ બી વિદ્યાર્થી આમાં કન્ફ્યુઝ ના થાય બેટા. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા કરીને પહેલા કિંમતો મૂકી દેવાની આલ્ફા બીટામાં અને પછી જવાબ લાવી દેવાનું. પછી શૂન્યનો સરવાળો કરી અને આલ્ફા વત્તા બીટા જો આપણને ખબર છે કે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર -b/a તો પહેલા આમાં કિંમતો મૂકવાની પછી આમાં કિંમતો મૂકવાની. એટલે બંને સૂત્રમાં કિંમતો મૂકીને એકવાર આપણે બતાવી દેવાનું. બરાબર આ દાખલો આ જ રીતે થશે બેટા. પહેલા આલ્ફા વત્તા બીટામાં મેં કિંમતો મૂકી પછી -b/a મૂકી દીધું એટલે પતી ગયું વાત. પછી આવી જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટામાં કિંમત મૂકી મારો જવાબ આવ્યો અને પછી શૂન્યનો ગુણાકાર કરીને c/a કરીને કિંમત મૂકી એટલે મારો જવાબ આવી ગયો. આવી જ રીતે બેટા આ દાખલો કરવાનો. આ છે દાખલા નંબર 2. બરાબર હવે દાખલા નંબર 2 આપણને દેખાઈ રહ્યું છે 4s² - 4s + 1. બરાબર હવે અહીંયા છે ને આ 1 છે તો અંતિમ પદ અને આ પ્રથમ પદમાં બેટા જે સહગુણક છે બંનેનો ગુણાકાર કેટલો થાય પહેલા આપણે એ કરી નાખવાનું 4 એકા. હવે 4 ના એવા ભાગ પાડવાના કે વચ્ચે 4 આવે બેટા. તો હું એક વસ્તુ જાણું છું શું તો કે 2 દુ 4 અને 2 + 2 કરીએ તો કેટલા થઈ જાય 4. મેં તમને શીખવાડ્યું છે અહીંયા વત્તાકાર હોય તો કઈ નિશાની મૂકવાની 2 વચ્ચે વત્તાકારની નિશાની. બરાબર ચાલો લખીએ આપણે એને 4s² - આ 4 ની જગ્યાએ હું શું મૂકીશ 2 + 2 બરાબર 2 + 2 અને આ s નો s તો રહેશે જ અહીંયા +1 બરાબર 0. તો પડી ગઈ હશે તમને. બરાબર હવે અહીંયા જોજો આ s અંદર ગુણાશે આન જોડે આ બંને જોડે 4s². હવે આ -b અંદર જ જશે ને તો આ શું થઈ જશે -2s - 2s + 1 બરાબર 0. હવે જોજો આ 4s² છે તો 4 ના ભાગ શું પડે તો કે ભાઈ 2 દુ 4 અને s ના ભાગ શું પડે તો કે s × s ઓછા આ 2s ના તો 2 × s 2 × s +1 બરાબર 0. આ બેની પેર બની ગઈ આ બેની પેર બની ગઈ. હવે આ પેરમાંથી શું કોમન નીકળે છે એ જો મિત્રો અહીંયા તમને દેખાશે આ 2s અહીંયાથી કોમન નીકળે છે અને અહીંયાથી કોમન કરી લો 2s કોમન 2s ને મેં કોમન કરી લીધા અંદર શું રહ્યું તો કે ભાઈ 2s ઓછા આ 2s કોમન નીકળી ગયું અહીંયા નિકાળી લીધું આપણે તો શું રહેશે અહીંયા 1 2s ઓછા 1. અહીંયાથી તો કશું કોમન નીકળે એવું છે જ નહીં. અહીંયા 1 છે ને અહીંયા 2s છે તો ના નીકળે ને 1 મૂકી દેવાનું. બરાબર 1 મૂકી દીધું તો અહીંયા શું લખવાનું 2s ઓછા 1 બરાબર 0. હવે તમે કહેશો સાહેબ અહીંયા તો પ્લસ છે તમે માઇનસ મૂક્યું. બેટા જેવું મેં કૌંસ અહીંયા કર્યું ને તો અહીંયાથી -1 જો આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલા માટે મેં અહીંયા માઇનસ મૂક્યું. તો તમે એવું સમજી શકો છો કે આ જે આવે ને કોમન અહીંયા મૂકી દેવાનું સેમ ટુ સેમ. બરાબર ત્યાં આ કાઢી લો બહાર શું રહેશે તો કે ભાઈ 2s ઓછા 1 બે સમાન હતા એટલે અને અહીંયાથી શું નીકળશે h 2s ઓછા 1 બરાબર. તમને ખબર પડી ગઈ હશે. હવે જોજો ધ્યાનથી એને અલગ અલગ 0 આપી દો 2s ઓછા 1 બરાબર 0 2s ઓછા 1 બરાબર 0. અહીંયા જોજો આ ઓછા 1 છે સામે જશે શું થઈ જશે s બરાબર 2s બરાબર તો 1 અને s બરાબર શું થઈ જશે આ ગુણાકારમાં છે 2 સામે જશે તો ભાગાકારમાં એટલે s બરાબર 1/2. અહીંયા બી આવું જ આવશે s બરાબર 1/2. શું આવી ગયું તમારું આલ્ફા 1/2 અને બીટા શું આવી ગયું તમારું 1/2. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારના સૂત્રમાં મૂકી દઈશું આને. બરાબર આટલું ખબર પડી ગઈ. ના ખબર પડે તો ધ્યાનથી જોઈ લેવાનું. આ ખાસ સમજવાનું બેટા. અને બીટા આવી ગયું બરાબર. હવે કશું કન્ફ્યુઝ થવાની જરૂરિયાત છે નહીં તમારે અહીંયા શું કરી દેવાનું ખબર છે એ સી મૂકી દેવાનું. એ શું છે તમારા પાસે બી શું છે અને સી જોઈ લેવાનું. બરાબર તો અહીંયા હું એ જોઉં તો એ મારા પાસે કેટલું છે 4 બરાબર. બી જોઉં તો કેટલું છે તો કે -4 બરાબર અને સી શું છે અચળ પદ શું છે તો કે 1 બરાબર. આટલું મને મળી ગયું. એટલે કન્ફ્યુઝ થવાની જરૂરિયાત છે નહીં. અહીંયા લખી દેવાનું શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા. બાજુનું સૂત્રનું પહેલું કરવાનું. બરાબર આમ આપણને આપેલું જ છે ને આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો પહેલી વારમાં છે ને બેટા આલ્ફા વત્તા બીટા કરવાનું અને બીજી વાર પછી જ્યારે સૂત્ર મૂકો ને તો આ સૂત્ર મૂકવાનું આલ્ફા વત્તા બીટા એટલે શું આલ્ફા શું છે મારા પાસે 1/2 1/2 બરાબર બીટા બરાબર તો શું આવી જશે બેટા અડધો વત્તા અડધો તો 1 થઈ જાય. કેટલા લોકોને આ બી ના ખબર પડતી હોય ને તો શું કરવાનું 2 એકા 2 2 એકા 2 અને 2 દુ 4 એટલે 2 + 2 છેદમાં 4 થઈ જશે. શું આવશે 4/4 બરાબર 1 આવી જશે. ફરતી -b/a. હવે b શું છે જો માઇનસ b શું છે મારા પાસે -4 a શું છે તો કે 4 બરાબર માઇનસ માઇનસ પ્લસ 4/4 બરાબર આવી ગયું 1 આવી ગયું. હવે નેક્સ્ટ શૂન્યનો ગુણાકાર બી આપણે એવી રીતે જ કરીશું. ગુણાકાર ઇન્ટુ બીટા પહેલા આલ્ફા ઇન્ટુ બીટા કરી નાખીશું તો આલ્ફા ઇન્ટુ બીટા શું આવશે 1/2 × 1/2 તો અહીંયા જો 1 એકા 1
અને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય એટલે સીધું સીધું જ 2 દુ 4 લખીશું આપણે એ જ કોમન શૂન્યોનો C/A. C શું છે મારા પાસે? જો હજુ કહું છું, C આપણે અહીંયા છે 1 અને A શું છે મારા પાસે? તો કે 4 બરાબર. શું આવી ગયું? 1/4. તમારો દાખલા નંબર 2. તો મિત્રો હવે તમે જો અહીંયા બરાબર 6x² - 3 - 7x. તો આ છે ને બેટા પહેલા તો એને સામાન્ય બહુપદીનું આપણું સ્વરૂપ શું છે? જો ax² + bx + c બરાબર 0 આવો સ્વરૂપ છે. તો અહીંયા તો જો આ c છે, આ કોન્સ્ટન્ટ પદ છે બરાબર, જે અચળ પદ છે એ આ બાજુ છે. તો પહેલા આને જે આ સ્વરૂપમાં ફેરવી દઈશું બરાબર. કેવી રીતે? તો કે 6x² - 7x - 3 બરાબર 0. બેટા આવું કરી દો ને, હવે જઈને એનું કામ કરવાનું બરાબર બેટા. હવે જઈને આના શૂન્યો શોધવાનું, હવે જઈને આના શૂન્યો શોધવાના. તો ચાલો અહીંયા જોજો બરાબર. દાખલા નંબર 2 માં પણ કરેલું, હવે અહીંયા પણ કરીશ. શું? તો કે અંતિમ પદ અને આ શું થશે? આ બંનેનો ગુણાકાર શું થશે? કે 6 તારી 18. હવે 18 ના એવા ભાગ પાડવાના કે વચ્ચે 7 આવે. તો એવું તો ક્યાં થાય છે? તો મને ખબર છે. તો કે 9 દુ 18 અને 9 માંથી 2 જાય તો કેટલા આવે? 7. તમને મેં પહેલા જ કીધું છે અહીંયા માઇનસ લખ્યું છે એટલે આપણે વચ્ચે આ બંને વચ્ચે કઈ નિશાની લઈશું? માઇનસ. જોજો હા વિદ્યાર્થી મિત્રો, 6x². 7 ની જગ્યાએ હું શું મૂકીશ? મેં પહેલા કીધું છે 9 - 2. 9 - 2 કેમ ઓછા મૂક્યા ખબર છે ને? 9 - 2 એટલે 7 આવી જશે. x - 3 બરાબર 0. હવે જો કશું કરવાનું નહીં, હવે આ x અંદર 9 જોડે ગુણાઈ જશે, 2 જોડે ગુણાઈ જશે બરાબર. 6x². આ શું આવી જશે? 9x. આ શું આવી જશે? 2x અને -3. હવે અહીંયા કઈ નિશાની આવશે? તો કે આ તો માઇનસ આવી જશે અને આ માઇનસ માઇનસ પ્લસ બરાબર. બરાબર, આટલી તમને ખબર પડી ગઈ. હવે જોજો સમજો ધ્યાનથી, આ 6 છે, 6 ના શું ભાગ પડે? આપણને ખબર છે. તો કે 3 દુ 6 અને x ના શું ભાગ પડે? તો કે x ગુણ્યા x છે એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ x ગુણ્યા x એટલે x² માઇનસ 9 ના કયા ભાગ પડે? ચાલો 3 તારી 9 અને x નું તો x જ વત્તા આ છે બેટા બરાબર. એને મેં શું કહેવાય? વયવ લખ્યા છે આના બરાબર. તો જો અહીંયા 2 ગુણ્યા x - 3 બરાબર 0. અહીંયાથી કોમન શું નીકળશે એ આપણે કરી લઈએ. ચલો, એક તો 3 નીકળી જશે બરાબર. બીજું કોણ નીકળશે અહીંયાથી? એટલે અહીંયાથી આ 3 નીકળી જશે. બીજું શું નીકળશે? x નીકળશે. તો અહીંયાથી આ x નીકળી જશે બરાબર. તો ચાલો કાઢી નાખીએ આપણે. તો પહેલા 3x ને બહાર કાઢી લીધા મેં. તો અંદર આ 3x નીકળી ગયા. તો અંદર શું રહ્યા? 2x ઓછા. અહીંયા શું રહ્યું? 3 બરાબર વત્તા. હવે જો અહીંયા જે આવ્યું ને બેઠું એ અહીંયા મૂકી જ દેવાનું યાર. 2x - 3 કારણ કે અહીંયાથી કશું કોમન નીકળવાનું જ નહોતું. તો કશું ના નીકળે તો આપણે શું મૂકી દેવાનું? પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયું બધું. જો અહીંયા આ 2x - 3 2 અહીંયા બરાબર 0 રહી ગયું. 2x - 3 2x - 3 તો 2x - 3 આપણે આમ કરી લો. 2x - 3 અહીંયાથી શું આ નીકળશે? તો કે ભાઈ 3x + 1 3x + 1 બરાબર. આ બંનેને અલગ અલગ 0 આપી દો. એના આપી દઉં. ચલો 2x - 3 બરાબર 0. અહીંયા શું આવી જશે? 3x + 1 બરાબર 0. તો જો સમજો ધ્યાનથી, આ 3 અહીંયા માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. 2x બરાબર, જો અહીંયા આ બાજુ માઇનસ હતું તો આ બાજુ આવ્યા તો પ્લસ થઈ ગયા. આ જો અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. x બરાબર 3/2 +1 આ બાજુ સામે જશે તો 3x બરાબર -1. x બરાબર શું થશે? જો આ પછીથી આ 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. -1/3. હવે આલ્ફા બરાબર મારા પાસે શું આવી ગયું? 3/2 અને બીટા બરાબર શું આવી ગયું? -1/3. આલ્ફા અને બીટા મારા પાસે આવી. કશું કરવાનું નહીં, અહીંયા a b c d લખી દેવાનું. ચલો મારા પાસે a શું છે અહીંયા જો? તો કે a તો 6 છે. b શું છે? સિમ્પલ શું? -7. c શું આવી જશે? તો નાના છોકરા નહીં ખબર પડે. c શું છે મારા પાસે? હવે જો અહીંયા હું ફરતી લખીશ કે ભાઈ શૂન્યોનો સરવાળો બરાબર આ વત્તા બીટા. હવે આ મોઢે થઈ જવું જોઈએ. તમે ત્રીજો દાખલો છે, તમને આ વસ્તુ મોઢે થઈ જ જવી જોઈએ. આલ્ફા અને બીટા મિત્રો જો અહીંયા આલ્ફા અને બીટા મારા પાસે શું છે? તો કે આલ્ફા બરાબર 3/2 ઓછા. કેમ ઓછા? સાહેબ અહીંયા તો વત્તા આપ્યા છે. અલા ભાઈ આ માઇનસ આપ્યા છે. અહીંયા જુઓ -1/3 બરાબર. તો અહીંયા સિમ્પલ ચોકડી 3 તારી 9 2 એકા 2 છેદમાં 3 દુ 6. 9 માંથી 2 જશે કેટલા રહેશે? 7/6. પછીથી લખીશું બરાબર. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. હવે b શું છે? ચાલો b તો કે માઇનસ, આ પેલા આનો સૂત્રનો માઇનસ તો આવશે જ. તો b શું છે? -7 બરાબર છેદમાં a શું છે મારા પાસે? 6 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 7/6. જો આવી ગયું સરખું બરાબર. હવે આવશે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર બરાબર શું થઈ જશે? તો કે આલ્ફા × બીટા. આલ્ફા × બીટા શું છે? તો કે ભાઈ આલ્ફા આવી રહ્યો
3/2 ગુણ્યા બીટા શું છે તો કે -1/3. તો 1 તરી 3 -3, અથવા તો એવું ના કરવું હોય ને, જો અહીંયા 3 ઉડી જશે કારણ કે અંશ અને છેદ, તો જવાબ શું આવી જશે -1/2. હવે હું સૂત્રની રીતે આ શોધીશ તો શું આવશે જોજો. શૂન્યોનો ગુણાકાર બરાબર C/A. C શું છે મારા પાસે -3, A શું છે -3/6. આવું જ થશે બેટા, બરાબર. શું તો કે 6 એટલે 3 દુ 6, આ જતા રહેશે એટલે જવાબ શું આવશે -1/2. આ દાખલો ધ્યાનથી 5-7 વાર જોઈ લેજો.